નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવાના છીએ। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ પ્રાઇસ શું રહી છે માર્કેટમાં તે જાણીશું। એ સાથે જ આજે પ્રતિ 10 ગ્રામે બજારમાં 22 કેરેટ સોનાના ભાવમાં, 24 કેરેટ સોનાના ભાવમાં અને 18 કેરેટ સોનાના ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો છે, ચાંદીની લેટેસ્ટ પ્રાઇસ શું રહી છે અને પ્રતિ કિલોના ભાવમાં કેટલું અંતર જોવા મળ્યું છે એ વિશે આપણે વાત કરવાના છીએ। ફાઇનાન્શિયલ સમાચાર જાણીશું, એ સાથે દેશ દુનિયાના મહત્વના સમાચારો વિશે પણ આપણે વાત કરીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે 24 કેરેટ સોનાના ભાવ વિશે વાત કરીશું। 24 કેરેટ સોનાના ભાવ, 1 ગ્રામની કિંમત 15,300 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,22,400 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,53,000 રૂપિયા, 100 ગ્રામની કિંમત 15,30,000 રૂપિયા। દર્શક મિત્રો, 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,52,130 રૂપિયા અને આજે 1,53,000 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 870 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ આપણે 22 કેરેટ ગોલ્ડ પ્રાઇસ વિશે વાત કરીશું। 1 ગ્રામની કિંમત 14,025 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,12,200 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,40,250 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,02,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ ગોલ્ડ પ્રાઇસની વાત કરીએ તો 1,39,450 રૂપિયા ભાવ હતો, જ્યારે આજની લેટેસ્ટ કિંમતો વિશે વાત કરીએ તો 1,40,250 રૂપિયા ભાવ જોવા મળ્યો। એટલે એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 800 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ 18 કેરેટ ગોલ્ડ પ્રાઇસ વિશે આપણે વાત કરીશું। 18 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમતો શું છે એ વિશે જાણી લઈએ। 1 ગ્રામની કિંમત 11,475 રૂપિયા, 8 ગ્રામની કિંમત 91,800 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,14,750 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,47,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાની કિંમત હતી 1,14,140 રૂપિયા અને આજે 1,14,750 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 610 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ આપણે ચાંદીની લેટેસ્ટ કિંમતો વિશે વાત કરીશું। ચાંદીની કિંમતોમાં શું થયું આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 270 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,160 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,700 રૂપિયા, 100 ગ્રામની કિંમત 27,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,70,000 રૂપિયા। દર્શક મિત્રો, ચાંદીના ભાવમાં ગઈકાલની વાત કરીએ તો ગઈકાલનો ભાવ હતો 2,65,000 રૂપિયા અને આજે 2,70,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ લગભગ 5,000 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। જ્યારે વાત કરીએ ચાંદીમાં તેજીનો ચમકારો તો 3 દિવસની અંદર ચાંદીના ભાવમાં લગભગ 13,000 જેટલો મોંઘું થયું છે। સોનું પણ પ્રતિ 10 ગ્રામ 1.5 લાખને પાર પાછું પહોંચી ગયું છે। સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડા બાદ હવે ફરી એકવાર તેજી જોવા મળી રહી છે। આ સપ્તાહના પ્રથમ દિવસે ભાવમાં જોરદાર ઘટાડો થયા બાદ હવે સતત 3 દિવસથી બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવ જે તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી 2 લાખ કરતાં પણ વધુ ઘટી ગયા હતા, તે માત્ર 3 દિવસમાં 13,000થી વધુ વધી ગયા છે। સોનાની ચમકમાં પણ ઉત્તર વધારો જોવા મળી રહ્યો છે। ચાંદીના ભાવમાં ઉછાળો થયો છે। એમસેક્સ સિલ્વર પ્રાઇસ પર નજર કરીએ તો આ ગુરુવારે બજાર ખુલતાની સાથે તેમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો। બુધવારે ચાંદી 2,53,265 રૂપિયા પર બંધ થઈ હતી, જે ગુરુવારે 2,57,055 રૂપિયા પર પહોંચી ગઈ હતી। આ સપ્તાહે સોમવારે ચાંદીનો ભાવ ઘટીને 2,43,895 રૂપિયા પણ થયો હતો, પરંતુ ત્યારબાદ છેલ્લા 3 દિવસમાં જ તેમાં તોતિંગ વધારો જોવા મળ્યો અને 13,160 રૂપિયાનો વધારો થયો। ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં 1 કિલો ચાંદીનો ભાવ 4,57,000 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો હતો, જેની સરખામણીમાં અત્યારે ચાંદીનો હજુ ભાવ 2,273 રૂપિયા જેટલો નીચો છે। સોનાની કિંમતમાં પણ થયો છે વધારો। ચાંદી સાથે સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી યથાયત રહી છે। બુધવારે એમસીએક્સ માર્કેટ પર સોનું 1,52,132 રૂપિયા પર બંધ થયું, જે ગુરુવારે ખુલતાની સાથે જ 1,52,887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો। મંગળવારે સોનું 1,49,339ના સ્તરે થઈ, જે છેલ્લા 3 દિવસમાં 3,548 રૂપિયા મોંઘું થયું છે। ઓલ ટાઈમ હાઈથી હજુ પણ સોનું આટલું સસ્તું છે, આવો જાણીએ। સોનાના ભાવમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમ છતાં તે તેના અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર કરતાં હજુ પણ ઘણું સસ્તું છે।
જાન્યુઆરી મહિનામાં સોનાનો ભાવ વધીને 2,02,984 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો હતો. તે ઊંચા સ્તરની સરખામણી અત્યારે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ હજુ પણ 50,097 જેટલું સસ્તું મળી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ છતાં બજારમાં સોના ચાંદીના ભાવમાં આ પ્રકારની વધઘટ સતત જોવા મળી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગોલ્ડ જ્વેલરી જીએસટી. શું તમે સોના પર ડબલ ટેક્સ ચૂકવો છો? ઘરેણાં ખરીદતા પહેલાં બિલ પાછળ છુપાયેલું ગણિત સમજી લો. સોનાના દાગીના ખરીદતી વખતે ગ્રાહકો પાસેથી 2 અલગ અલગ જીએસટી દર વસૂલવામાં આવે છે. ચાલો સમજીએ કે આ કર શું છે અને દાગીના ખરીદતી વખતે શું ધ્યાનમાં લેવું જોઈએ. લગ્ન અને તહેવારો દરમિયાન સોનું ખરીદતા ગ્રાહકો ઘણીવાર તેમના દાગીનાના બિલથી ચોંકી જાય છે. સોનાના ભાવમાં વધારો થવા સાથે બિલના 2 પ્રકારના જીએસટી ઉમેરવાથી લોકો મૂંઝવણમાં મુકાય છે. તેમની પાસે ડબલ ટેક્સ કેમ વસૂલવામાં આવી રહ્યો છે? ખરેખર સોનાના દાગીના ખરીદતી વખતે સોનાની કિંમત અને મેકિંગ ચાર્જ બંને પર અલગ જીએસટી વસૂલવામાં આવે છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલાં બિલની સંપૂર્ણ જાણકારી સમજી લેવી. ભારતમાં સોનું ફક્ત રોકાણકારનું સાધન નહીં પરંતુ પરંપરા અને ભાવના સાથે પણ સંકળાયેલું છે. લોકો લગ્ન, તહેવારો અથવા ખાસ પ્રસંગે માટે સોનાનું દાગીના ખરીદે છે. લોકો ઘણીવાર લાગે કે તેમની પાસે એક જ વસ્તુ માટે 2 વાર વર વસૂલવામાં આવે છે, પરંતુ આ સરકારના અલગ અલગ કર નિયમોમાં કારણે છે. સોનાની કિંમત પર 3% જીએસટી વસૂલવામાં આવે છે. જ્યારે પણ ગ્રાહક સોનું ખરીદી, ભલે તે સોનાનો સિક્કો હોય, બિસ્કિટ હોય કે ઘરેણો હોય, ત્યારે મૂળ કિંમત પર 3% જીએસટી વસૂલવામાં આવે છે. આ કર સોનાના વાસ્તવિક બજાર મૂલ્ય પર વસૂલવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે 1 લાખનું સોનું ખરીદ્યું હોય તો જીએસટી તરીકે 3,000 રૂપિયા ઉમેરવામાં આવે છે. આ કર સમગ્ર દેશમાં સમાન રીતે લાગુ પડે છે. મેકિંગ ચાર્જ પર 5% જીએસટી અલગથી વસૂલવામાં આવે છે. બિલ ફક્ત સોનાની ખરીદી સુધી જ અટકાતું નથી. જ્વેલરી બનાવવા માટે અને કારીગરના મજૂરી અને ડિઝાઇન ખર્ચનો પણ સમાવેશ થાય છે, જેને મેકિંગ ચાર્જ કહેવામાં આવે છે. સરકાર આને એક સેવા છે અને તેથી મેકિંગ ચાર્જ પર 5% જીએસટી વસૂલવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો નેકલેસ બનાવવામાં ખર્ચ 20,000નો હોય તો 1,000 જીએસટી ઉમેરવામાં આવશે. આ જ કારણ કે ગ્રાહકો બિલ પર 2 અલગ અલગ કર જોવા મળે છે. જૂના સોનાના બદલામાં શું ફાયદો થાય છે? ઘણા લોકો જૂના દાગીનાને નવી ડિઝાઇનમાં બદલી નાખે. આવા કિસ્સાઓમાં કરના નિયમો થોડા અલગ અલગ હોય છે. જો તમે તમારા જૂના સોનાને નવા દાગીના માટે બદલો છો તો તમારે ફક્ત મેકિંગ ચાર્જ અને 5% જીએસટી ચૂકવવો પડશે. જો કે તમે તમારું જૂનું સોનું વેચો છો અને પૈસા મેળવો છો તો પછી નવું દાગીના ખરીદો અને તમારી સંપૂર્ણ ખરીદી કિંમત પર ફરીથી 3% જીએસટી ચૂકવવો પડશે. ઘરેણાં ખરીદતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? સોનું ખરીદતી વખતે હંમેશા વિગતવાર બિલ મેળવવું અને સોનાની કિંમત, મેકિંગ ચાર્જ અને જીએસટી અલગથી તપાસો. એ ઉપરાંત સોનાની શુદ્ધતામાં કોઈ સમસ્યા ન થાય તે માટે BIS હોલમાર્ક તપાસવાનું ભૂલશો નહીં. નિષ્ણાતો માને કે સોનાનું એક્સચેન્જ ઘણીવાર ગ્રાહકો માટે વધુ ફાયદાકારક હોય છે, કારણ કે તે કરના બોજને અમુક અંશે ઘટાડી શકે છે. ત્યારબાદના લેટેસ્ટ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન અપડેટ. કચ્છ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં વરસ્યો કમોસમી વરસાદ, ગરમી ઉકળાટ વચ્ચે રાહત. ગુજરાતના અનેક જિલ્લાઓમાં સમી સાંજના સુમારે વરસાદી માહોલ છવાયો. ગીર સોમનાથ, કચ્છ, રાજકોટમાં કમોસમી વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. ગીર ગઢડા તાલુકાના તુલસીશ્યામ અને આજુબાજુના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. ભારે ઉકળાટ અને ગરમીની વચ્ચે કમોસમી વરસાદથી લોકોને રાહત થઈ છે. હવામાન વિભાગે ગીર સોમનાથ સહિતના જિલ્લામાં માવઠાની આગાહી કરી છે. ભુજ અને અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થાય છે. ભારે ઉકળાટ વચ્ચે કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવે છે. ભુજ અને અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. હીરાપર, મોડસર, મોખાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. દિવસભર ભારે પવન ફૂંકાતા કેટલાક સ્થળો પર કરા પડ્યા હતા. ભર ઉનાળે માવઠાના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. ખેતરમાં ઊભા પાકને કમોસમી વરસાદની નુકસાનની ભીતે છે. વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પસરી છે ઠંડક. અમરેલી, ધારી, ગીર વાતાવરણમાં પલટો આવે છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડે છે. ગીર અને ખાંભા ગીરના કેટલાક ગામોમાં હળવો વરસાદ પડે છે. વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી પામી છે. વરસાદથી કેરી પાકને નુકસાન થવાની ભીતિ પણ જોવા મળી રહી છે. ગ્રામ્ય પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળે છે. દર્શક મિત્રો, આ હતા આજના લેટેસ્ટ સમાચાર અને સોના ચાંદીના લેટેસ્ટ ભાવ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.